સાબરકાંઠાના ભાજપમાં ઉમેદવારનો વિરોધ નોંધાઈ રહ્યો છે। શોભના બારૈયા સામે કાર્યાલય ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે। કાર્યકર્તાઓએ ભાજપ પ્રમુખને રજૂઆત કરી છે। ભાજપના કાર્યકર ન હોવા છતાં ટિકિટ આપી ઉમેદવાર ન બદલાય તો રાજીનામાની પણ ચીમકી ઉચ્ચારી છે। કાર્યકરોએ આપી છે સામૂહિક રાજીનામાની ચીમકી। ભીખાજીની ટિકિટ કપાયા બાદ પણ વિરોધ યથાવત છે। મહત્વનું છે કે ભીખાજીને ટિકિટ આપવામાં આવી હતી, ત્યારબાદ પરત ખેંચી લેવામાં આવી છે। તેમની જગ્યાએ જે બીજું ઉમેદવારોના નામ બહાર પાડવામાં આવ્યા, 6 ઉમેદવારોના નામમાં તેમનું નામ બહાર પાડવામાં આવ્યું હતું। આ સાથે જ ભાજપના જે કાર્યકર્તાઓ છે તે શોભના બારૈયાને ટિકિટ આપવાથી વિરોધ નોંધાવી રહ્યા છે। મહત્વનું છે કે ભાઈ કે પછી રંજનબેન ભટ્ટને લઈને હોય તમામ આંતરિક વિખવાદ અત્યારે ભાજપમાં ચાલી રહ્યો છે। સાબરકાંઠાના ભાજપના ઉમેદવારમાં વિરોધ નોંધાવી રહ્યા છે। મહત્વનું છે કે કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે શોભનાબેન બારૈયા, ભાજપમાં જોડાયા બાદ ભાજપે તેમને ટિકિટ આપી છે, તો ભાજપના કાર્યકરો સખત વિરોધ નોંધાવી રહ્યા છે। તો આ મુદ્દે વધુ વિગત આપવા માટે બાલજી દેસાઈ જોડાઈ ચૂક્યા છે। બાલજી, જે રીતે સાબરકાંઠામાં રાજકારણ ગરમાયું છે અને સતત ભાજપના જ કાર્યકરો તેમના જે ઉમેદવાર છે તેમનો વિરોધ નોંધાવી રહ્યા છે, શું વધુ વિગત? જી ચોક્કસથી જણાવું કે જે સાબરકાંઠાની અંદર અરવલ્લી અને સાબરકાંઠાની સંસદની ટિકિટમાં આગામી સમયમાં ભીખાજી ઠાકોરને જે ટિકિટ આપવામાં આવી હતી તે ટિકિટને લઈને થોડો જે મનમેળ થયો હતો ભીખાજી ઠાકોર અને ભીખાજી ડામોને લઈને થોડુંક થયું હતું, જેને લઈને સમગ્ર પાર્ટી દ્વારા જે હમણાં જ જે કોંગ્રેસમાંની ભાજપમાં આવેલા મહેન્દ્રસિંહ બારૈયાની પત્નીને શોભનાબેનને ટિકિટ આપવામાં આવી હતી। જ્યારે શોભનાબેન ટિકિટ પાયાના કોઈ કાર્યકર્તા નથી અને આજ સુધી કોઈ કાર્યકર્તાનું કામ કર્યું નથી, જેને લઈને સાબરકાંઠાના જે સમગ્ર જૂના જે ભાજપના કાર્યકર્તાઓ છે પોતે નારાજગી વ્યક્ત કરી છે કે જે વર્ષોથી કામ કરી રહેલા ભાજપની અંદર જે 20 થી 25 વર્ષથી કામ કરી રહ્યા છે તેવી બહેનોને કોઈ ટિકિટ આપવામાં આવતી નથી। અને હવે તાજેતરમાં કોંગ્રેસમાંની ભાજપ એમને ટિકિટ આવી છે, જેને લઈને આજે સાબરકાંઠા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ જોડે સમગ્ર કાર્યકરો ત્યાં પહોંચી અને એમને રજૂ કર્યું હતું કે જે આપણા પાયાના કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવી તેવી માંગ ઉઠવા હતી। આગામી સમયમાં જો ટિકિટની માંગ પૂરી ન થાય તો આગામી સમયમાં રાજીનામું કાર્યકર્તાઓને આપવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે। જી જે રીતે બાલજી, જેવી રીતના અત્યારે આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે, પછી તે વડોદરાની સીટ પર હોય કે સાબરકાંઠાની સીટ ઉપર હોય, દરેક જગ્યાએ ભાજપનો આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે અને પક્ષ પર પણ તેની અસર થઈ રહી છે। ભાજપના કાર્યકરો જે રીતે વિરોધ નોંધાવી રહ્યા છે, તો હાલ પ્રમુખ સાથેની મીટિંગ યોજાઈ ચૂકી છે કે યોજાવા જઈ રહી છે, ત્યારબાદ નિર્ણય લેવાશે? હાલ તો જે ભાજપના કાર્યકર્તાઓ જયારે મીટિંગ યોજી અને હાલ તો જે આગામી સમયમાં જે કાર્યકર્તાઓની બદલીની માંગ ઉઠવા પામી છે તેટલી રજૂઆત કરી છે। જે મૂળ પાયાના કાર્યકર્તાઓ હતા તેમને ટિકિટ આપવી જોઈએ, વર્ષોથી ભાજપમાં જોડાયેલ છે એમને ટિકિટ આપવી જોઈએ। આ બેન આજ સુધી કોઈ પણ કાર્યકર્તા કે કોઈ પણ કાર્યકર્તા નહીં ચૂકેલી તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે। જી માલજી, સમગ્ર વિગત બદલ આભાર। તો કાર્યકર્તાઓ ભાજપ પ્રમુખને રજૂઆત કરશે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે, પરંતુ હાલ તેમના પર સાબરકાંઠાના મોહર લાગી ગઈ છે ટિકિટની, તેમનું નામ જાહેર થઈ ચૂક્યું છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે આગળ પક્ષ શું નક્કી કરશે।